નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। બીજી તરફ આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું જણાવાયું છે। ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં કેટલીક જગ્યાએ 41.5 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે। इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। સુરતમાં એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં ઈટીપી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના ઝેરી ગેસના કારણે મોત નીપજ્યા હોવાની આશંકા છે। સવારે 10 કલાકે 22 મિનિટે ફાયર કંટ્રોલ રૂમને મળેલા ઇમરજન્સી કોલ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ખાન બજાર નજીક 84 ડેરી પાસે આવેલી રેતી હાઉસ પરિસરની ટેન્કમાં 4 શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। સુરત વરાછા વિસ્તારમાં જે ખાણ માર્કેટ અને ગૃહથી 4 જણની મોત થઈ, એકની સગા અમની જોડે છે, એમની જોડે વાત કરીશું। આપનું શું નામ છે, ભાઈનું શું નામ હતું ને શું ઘટનામાં પડ્યા? કે નામ ગણેશ ગૌતમ સોનોને છે ને એ મારા મોટા ભાઈ હતા, વિકાસ સંતોષ સોનોને, એમને ઇન્સાફ જોઈએ છે। એ જ્વેલરીમાં જોબ કરતા હતા, સવારે મોર્નિંગમાં 9 વાગે નીકળેલા। એના પછી મેં બી કંપની ઓફિસે જ હતો, પણ મને ફોન આવ્યો 12:30 વાગે, આવું થઈ ગયેલું છે એમ કે મને આવી ખબર પડી, તો મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને મને ઇન્સાફ જોઈએ છે। તમને શું ખબર પડી હતી ને આજે આશરે ખબર પડી તો એ શું જાણ કર્યું કંપનીવાળા કે પોલીસ? કીધું ખાલી એ બેહોશ છે, બસ એના સિવાય બીજું કંઈ નહીં કીધું। બાકી જે બીજા આહિરે અને સોનોને છે એ પણ મારા ફોઈના છોકરા છે, વિજય ભીખા આહિરે, એ બી બંને એક જ કંપનીમાં જોબ કરતા હતા। એ ત્યાં પછી મોર્નિંગમાં બંને જણ કામ પર ગયેલા, એના પછી આ ઘટના થઈ। કંપનીમાંથી શું જાણ કરવામાં આવ્યું તમને? કંપનીમાંથી મને કોઈ જાણ નહીં કરાવી, અહીંયાથી મારો મિત્ર મંડળે ફોન કરેલો, ભાઈ એમ કે તારા ભાઈ બેહોશ થઈ ગયેલો છે બંને, તો તમે અહીંયા મેડિકલ કોલેજ આવો। બિલકુલ આ પરિવાર છે જેને જોઈ શકાય છે, જે હિસાબે લોકો કહી રહ્યા કે અમને કંપનીમાંથી આટલું જ જાણ કરવામાં છે કે બેહોશ હતો, અને ખાસ કરીને વાત કરી છે 4માંથી 2 એમના સગા છે, બીજા 2 છે એ હજી એમનો પરિવાર આવ્યો નથી, પણ વાત કરીએ જે 4ની મોત છે એમાં જે કંપનીને કશે ને કશે આમાં શંકાસ્પદ નજર આવ્યું છે, કેમ કે વગર સેફટીએ 4 મજૂરને નીચે ઉતારવામાં આવ્યું, સાફ સફાઈ કરવામાં આવ્યું, પણ હવે જોવાનું એ રહ્યું છે કે જે અશ્વિની કુમાર પોલીસે આમાં કેવી રીતે કડક કાર્યવાહી કરી રહી છે, કેમ કે જ્યારે ઘટના સ્થળ પર ગયા ફાયર અને પોલીસને જવાના ઉપસ્થિત હતા, ડીસીપી કક્ષાને અધિકારી ઉપસ્થિત હતા, એડી દાખલ કરીને હાલ તપાસ ધરવામાં આવી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। સુરતના સિંગણપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં ચા પીવા ગયેલા 2 મિત્રો પર 10 થી 15 ટોળાએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે। સિંગણપુર પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી 4માંથી 2 આરોપીઓને ઝડપી લીધા છે। અમદાવાદ ગ્રામ્યના બાવળા બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા વાહનની જોરદાર ટક્કરે એક રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। હાઈવે પરથી પસાર થતા સમયે પૂર ઝડપે આવેલા વાહને રાહદારીને અડફેટે લેતા તેને કચડી નાખ્યો હતો અને અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતા કેરાળા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને પુરાવાના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। બાવળાના રેલવે અંડરપાસમાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ કિરણ સારોલા તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ હોડીની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે।
ભરૂચના અંકલેશ્વરના બડકુદરા વિસ્તારમાં આદિત્યનગર રો હાઉસમાં પાણીની ટાંકી સમારકામ દરમિયાન ધરાશાયી થતા દોડધામ મચી હતી. ઘટના સમયે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નજીકના મકાનને ભારે નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. ટાંકી પડવાની ઘટનાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ટાંકીની મજબૂતી અને સમારકામ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં. ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે. પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે. હમણાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે, તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી. ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા પણ તૂટી ગયેલું. તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં પ્રમુખ મોટર્સ પાસે તલવારધારી શખ્સોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 4 શખ્સો રિક્ષામાં આવી ખુલ્લી તલવારો સાથે જાહેર રોડ પર ઉતરી ભયનો માહોલ ઉભા કરી રહ્યા હતા. દુકાનમાં કામ કરતા રોહિત પરમારને ધમકી આપવાની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના પાછળ અગાઉની અદાવત હોવાનું અનુમાન છે. મેયર બંગલાથી માત્ર 200 મીટર દૂર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા વધારી છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોની ક્રૂર હરકત સામે આવી હતી, જ્યાં અજાણ્યા શખ્સોએ ગાય પર એસિડ ફેંકતા ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જીવસેવા ટીમે ગાયને સારવાર માટે ખસેડી હતી. આ બનાવને લઈને ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. હું મા ગાયત્રી જીવસેવા ટ્રસ્ટ દ્વારા મેઘરજમાં ચાલે છે અને હું સભ્ય છું. તો આ ગાયને ઘણા સમયથી અહીંયા ગામમાં ફરતી હતી, પરંતુ અસામાજિક તત્વો દ્વારા ઈજા પકડવામાં આવી છે અને એના ઉપર એસિડ વેડવામાં આવ્યું છે. તો હું પોલીસને એક વિનંતી કરું છું કે આ ગામમાં જે કૃત્યો ચાલે છે એના ઉપર એને પ્રતિબંધ લાવે અને અમારી ગાયની રક્ષા કરે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં 2 સગી બહેનો સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલના ગંભીર મામલે ચકચાર મચી હતી. આરોપ મુજબ બાલુસણા ગામના યુવાન નવીન ચૌધરીએ વર્ષ 2023થી યુવતીને ધમકી આપી કારમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા પાડી લીધા હતા. બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી વર્ષ સુધી શોષણ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન સગી બહેનને પણ ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. હું આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ આવી ધમકી આપેલી. એના અનુસંધાને નાની બેન સાથે બી એને દુષ્કર્મ આચરેલું અને એના બી ફોટા પાડી દીધેલા. થોડા સમય બાદ બંને બહેનોને સમજમાં આવતા કે આ ખોટું થઈ રહ્યું છે, તો એ બંને સંબંધ એની સાથે કાપી નાખ્યો. તો આ ઈસમે આના જે ફોટા ન્યૂડ હતા એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને આ વાયરલ થયા ફોટાના સમાચાર વાલીને થતા એ વાલી સાથે બંને સાહેબ ફરિયાદી પોસ્ટે આવતા અમે ગઈકાલે ગુનો તાત્કાલિક દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે. વલસાડ જિલ્લામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા કરાયેલા દરોડામાં 25 બાળક મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. ઉમરગામ અને પહાડી વિસ્તારમાં આવેલી 4 અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં મહારાષ્ટ્ર અને ગુજરાતના તરુણો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. બાળ શ્રમ યોગી અધિનિયમ હેઠળ સંબંધિત ફેક્ટરી માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા ટાસ્ક ફોર્સની આ કાર્યવાહીથી બાળ મજૂરીના ગંભીર મુદ્દાનો પર્દાફાશ થયો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેનેડામાં નિર્મમ હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરી વિધિ મેઘાને આજે વતનની માટીમાં અંતિમ વિદાય અપાઈ હતી.
23 દિવસની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ગત મોડી રાત્રે તેનો મૃતદેહ બોરસદ સ્થિત પિતૃગૃહે પહોંચ્યો હતો. આજે વહેલી સવારે પરિવારજનો, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકોની હાજરીમાં ભારે આક્રંદ અને ગમગીન માહોલ વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે કેનેડા ગયેલી વિધિ આજે પંચમહાભૂતમાં વિલીન થતા સમગ્ર બોરસદ પંથક શોક મગ્ન બન્યો હતો. સાથે જ વિધિ મેગા હત્યા કેસમાં કડક કાર્યવાહી અને ન્યાયની માંગ વધુ પ્રબળ બની છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાસણા કોતરિયા ગામનો યુવક નોકરીએ જોવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયો હતો. ઘટનાના લગભગ 24 કલાક બાદ આણંદ કેનાલ નજીકથી તેની મોટરસાયકલ અને મોબાઈલ મળી આવ્યા હતા. જ્યારે બાદમાં કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મંજુસર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. નર્મદાના દેવલિયા અને અલવા ગામની સી વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ખેતરના માલિકને ખેતરના ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળતા તેણે પોલીસને જાણ કરી હતી. અંદાજે યુવકે 15 થી 20 દિવસ અગાઉ ફાંસો ખાધો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી આગળની તપાસ શરૂ કરી છે. દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા ગામમાં રહસ્યમય ઘટનાએ ચકચાર મચાવી હતી. 23 વર્ષીય અશ્વિન બારિયા ગત 6 તારીખથી ગુમ હતો, જેનો મૃતદેહ ગામના કુવામાંથી મળી આવ્યો છે. પરિવારજનોએ લાંબી શોધખોળ બાદ કોઈ પણ પત્તો ન મળતા ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પિતાને કુવા નજીકથી ચંપલ અને પાકીટ મળતા શંકા ગાઢ બની હતી. તપાસ કરતા કુવામાંથી યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં અરેરાટી પણ ફેલાઈ હતી અને પોલીસે મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં એટીએસ તેમજ ડીઆરઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 88 કિલો સોનું અને રૂપિયા 1.37 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ હતી. સોનાની દાણચોરી કેસમાં મહેન્દ્ર શાહ અને મેઘ શાહની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આરોપીઓ વિરુદ્ધ જારી કરાયેલા એલઓસી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સાથે જ પિતા પુત્રને ડીઆરઆઈ સમક્ષ હાજરી રહી તપાસમાં સહકાર આપવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં તપાસનો વ્યાપ વધતા વધુ 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ખાતે નોંધાયેલી ફરિયાદના આધારે મનહર જેઠા સહિત આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન સરપંચો અને કર્મચારીઓની સંભવિત સંડોવણી પણ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સીધી દેખરેખ હેઠળ મેગા ફૂડ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમોએ પેટ્રોલિંગ કરી વેપારીઓ સાથે સુરક્ષા મુદ્દે ચર્ચા કરી અને સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. સાથે જ નંબર પ્લેટ વગરના તેમજ ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને બ્લેક ફિલ્મવાળા વાહનો તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હથિયાર સાથે ફરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કર્યું. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે વેપારીઓ છે એમને પણ એમની સાથે પણ મુલાકાત કરવામાં આવી. ધારો કે જ્વેલરીના માર્કેટ છે તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી. ફૂડ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે એમને સાંભળી શકીએ, એની માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સાબરકાંઠાના ઈડરમાં અંતિમ ધામ ખાતે હનુમાનજી અને રામદેવ પીરની મૂર્તિઓ ખંડિત હાલતમાં મળી આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ અસામાજિક તત્વોએ મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જંબુસર ડેપો સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધી ઉગ્ર પ્રદર્શન યોજાયું હતું. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો બળદગાડા સાથે અનોખો વિરોધ નોંધાવ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પરીક્ષાના પેપર લીક, ખેડૂતોને ખાતરની અછત અને વધતી મોંઘવારીના મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો તેમાં જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરો આગળ વધતા પોલીસે સ્થિતિ કાબુમાં લેવા માટે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારથી મોંઘવારી અસહ્ય માથે મૂકી છે. છેલ્લા આજે એક મહિનાથી જુઓ તો પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. ખાલી બહાના કાઢવામાં આવે છે અને 24 કલાકમાં ભાવનો વધારો કરો, 300 ગણો ભાવ વધારો કરવામાં આવે છે. એની સામે ખેડૂતોનો ખેતીનો જે ભાવ વધારો છે ઉત્પાદનનો, એનો 300 અંડર કરવામાં આવે છે. 12,000 કપાસનો ભાવ હતો, એનો 7-8 હજાર પર લઈ ગયા છે. તુવેરની બી એ પરિસ્થિતિ છે, કોઈ લેવા બી રાજી નથી. એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા છે. 300 ગણો ભાવ વધારવા સામાન્ય માણસથી જીવાય એમ નથી. પેટ્રોલ ડીઝલ આસમાને પહોંચી ગયા છે ત્યારે ફરી ગાળામાં બેસીને ગામડાના લોકોને માલ દુધાર અહીંયા લેવા માટે આવવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે આ દેશમાં માલદાર માણસ સતત માલદાર થાય ને ગરીબ માણસ સતત ગરીબ થાય એવી પરિસ્થિતિ આ સરકારે મૂકી દીધી. જેના વિરોધમાં આજે જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો સાથે અમે જંબુસર નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. રાજકોટમાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેનાથી ચર્ચા શરૂ થઈ છે. બાગેશ્વર ધામના દરબાર પહેલા કરાયેલા પોસ્ટમાં તેમને નામ લીધા વગર પરોક્ષ રીતે પ્રહારો કર્યા હોવાનું જોવા મળે છે. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ એમ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોર્ટ નંબર 15માં ડોમેસ્ટિક વાયલન્સ અને કલમ 498 સંબંધિત કેસની સુનાવણી દરમિયાન અશોક પરમાર નામના વકીલ પર તેમના જ અસીલેયો હુમલો કરી લાફો માર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં વકીલો કોર્ટ નંબર 15 ખાતે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ કરંજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશીએ પૂર્વ ઝોનના ટેન્કર બિલોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કરી ટેન્કર રાજનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. તેમણે પાલિકાના ચીફ ઓડિટરને 1 મહિના અગાઉ પત્ર લખી 160 મિનિટમાં 10 ટ્રીપ પૂર્ણ કરવાના દાવા સહિત અનેક શંકાસ્પદ બાબતોની તપાસની માંગ કરી છે. જીપીએસ ડેટાના આધારે ખોટા ફેરા દર્શાવાયા હોવાના આક્ષેપ સાથે એક સાથે 2 ટેન્કર પહોંચ્યાના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ કોર્પોરેશનનું પાણી બહાર ઠલવાયું હોવાના આક્ષેપો વચ્ચે સંબંધિત બિલો હોલ્ડ રાખી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. 5 વર્ષથી વેલજી રત્ના સોરઠિયા અને અતાપીના સંચાલક સંજય શાહ આ 2 જાણે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણીથી તરસ્યા રાખવા માંગતા એ પ્રમાણેની નીતિ અને વડોદરા મહાનગરના અધિકારીઓ દ્વારા એ પ્રમાણે વેલજી રત્ના સોરઠિયાને એક્સટેન્શન પર એક્સટેન્શન આપ્યું. ત્યારબાદ આજે 5 વર્ષે પણ પૂર્વ વિસ્તાર પાણી વગર તરવડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા કોળીને ખોટા જાતિ પ્રમાણપત્ર મામલે મામલતદાર દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. જાતિ પ્રમાણપત્ર રદ થયા બાદ તેમને અસલ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાંથી કોઈ રાહત કે સ્ટે ન મળતા મંજુલા કોળીને મોટો ઝટકો લાગ્યો છે. હાલ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે તેમના પ્રમુખ પદ તેમજ સભ્ય પદ બંને પર સંકટના સંકેતો જોવા મળી રહ્યા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મંજુલાબેન કોળીની જે નોટિસ આજે આપણે ઇસ્યુ કરી છે, પેનલ નોટિસ, આપણે એમને 2 નોટિસ અગાઉ આપી ચૂક્યા છે, 27 તારીખે અને 30 તારીખે. એમના સર્ટિફિકેટ અહીંયા જમા નથી કરાવ્યા, એટલે આજે આપણે ફાઇનલ નોટિસ આપી છે કે જેથી એમના અહીંયા આગળ સર્ટિફિકેટ જમા કરાઈ જાય, જેથી આપણને વિશ્લેષણ સમિતિએ જે આપણને ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે આપણે આગળની પ્રોસેસ કરી. અમદાવાદના બાવળા તાલુકાના કેસરડી સીમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એક એસ્કેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે. વિભાગે 112 પોલીસની મદદથી મશીન સીઝ કર્યું છે. જોકે મશીનના માલિકે આક્ષેપ કર્યો છે કે તે મશીન કંપનીની દિવાલનો પાયો ખોદવા માટે મૂકવામાં આવ્યું હતું અને ખાણ વિસ્તારમાં તે ન હતું.
કેનાલ પાસે રાખેલ મશીનને વિભાગ લઈ ગયા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાણ ખનીજ વાળાએ અણધારી રીડ પાડી અને મારું મશીન ઉપાડી લીધું છે, જેની મને કોઈ જાણ છે નહીં. મારું મશીન કંપનીમાં દિવાલના પાયા ખોદકામમાં મૂકેલ છે મેં મશીન, અને એ લોકોએ અડધી રાતે રીડ પાડી અને મશીન કબજે કરી લીધું. જે મારે મશીનને અને ખાડાને મારે કોઈ લેવા દેવા છે જ નહીં. મારું મશીન કિનાર ઉપર પડ્યું હતું, મારું મશીન લોક હતું, તો એ લોકોએ મશીનના લોક તોડી અને જોર જબરજસ્તીથી મશીન લઈને આવ્યા છે. મશીન બહાર આવ્યું એ ટાઈમે અમને ખબર પડી કે અમારું મશીન એવડાઈ લોડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. જે ઘટના થઈ એ ટાઈમે બગોદરા પોલીસની 112 હાજર હતી, કેરાળા પોલીસવાળા બી હાજર હતા. જે ઘટના બની સંખેડાથી બહાદરપુર જતા ડાયવર્ઝનના ઢાળ પર છેલ્લા 2 દિવસથી બગડેલી ટ્રક રસ્તા વચ્ચે પડી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ માર્ગ પરથી રોજ રેતી ભરેલી ટ્રકો, ટ્રેક્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. સાંકડા ડાયવર્ઝનને કારણે એક જ લેનમાં સામસામે વાહનો પસાર થવાની અકસ્માતની ભીતિ પણ વધી રહી છે. સ્થાનિક વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક બગડેલી ટ્રક હટાવી રસ્તો સાફ કરવાની માંગ કરી છે. યોગ્ય કાર્યવાહી ન થતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સંખેડાથી બહાદરપુર જતા ડાયવર્ઝનના ઢાળ પર છેલ્લા 2 દિવસથી બગડેલી ટ્રક રસ્તા વચ્ચે પડી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આ માર્ગ પરથી રોજ રેતી ભરેલા ટ્રકો, ટ્રેક્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. સાંકડા ડાયવર્ઝનના કારણે એક જ લેનમાં સામસામે વાહનો પસાર થવાથી અકસ્માતની ભીતિ વધી રહી છે. સ્થાનિક વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક બગડેલી ટ્રક હટાવી રસ્તો સાફ કરવાની માંગ કરી છે. યોગ્ય કાર્યવાહી ન થતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં હાંસલપુરથી જેવી ગેટ સુધીનો 3.30 કિલોમીટર માર્ગ લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધકારમાં ગરકાવ છે. સુઝુકી કંપનીના ગેટ નંબર 3 અને 4 પાસે શિફ્ટ બદલવાના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાથી હજારો કર્મચારીઓ અને વાહન ચાલકો જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રાત્રિના અંધકાર અને વાહનોની ભીડથી અકસ્માતની સંભાવના વધી રહી છે. બી અને સી શિફ્ટ સમયે દસાડા પાટડી તરફથી આવતા ભારે વાહનોને પણ મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા, ટ્રાફિક પોલીસ તૈનાત કરવા અને કાયમી ટ્રાફિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. દાહોદથી મહત્વના સમાચારની વાત કરીએ તો કાળી મહુડી ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રોહિતભાઈ પ્રતાપભાઈ નીનામાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીડીઓએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. નૈતિક અધઃપતન સંબંધિત ગુનાના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણય બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ પણ સર્જાયો છે. ગ્રામ પંચાયતોનો વહીવટ ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે, જેથી પંચાયતની કામગીરી નિયમિત રીતે ચાલુ રહી શકે. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.